ભાવનગર શહેરના ઉત્તર કૃષ્ણનગર રૂવા વોર્ડમાં આનંદનગર વિસ્તારમાં રસ્તાની પરિસ્થિતિ સારી હોવા છતાં પણ રોડ વિભાગના એન્જિનિયર પંકજ રાજાઈ દ્વારા નવા આરસીસી રોડ બનાવવા માટેની મંજૂરી આપી હતી। મહાનગરપાલિકાના મેયર ખાતમુહૂર્ત કરવા જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો। આમ સારા રોડ પર નવો રોડ બનાવવાની ગૂંચ હજુ શરૂ છે અને હજુ તે ક્યાં સુધી પહોંચશે અને કેટલાને ભેગા લેશે તે કહેવું મુશ્કેલ છે। મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ ખાતમુહૂર્ત કર્યા વગર વિલામોઢે પરત ફર્યા હતા અને રોડ વિભાગમાં અમયની ઘોર બેદરકારીને પગલે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું। બનાવને પગલે કમિશનર દ્વારા જણાવ્યું હતું કે ઉપરી અધિકારીને જણાવ્યા વગર અમય દ્વારા 44 લાખના આરસીસી રોડને મંજૂર કરાવી લેવામાં આવ્યા છે। જો કે એ રોડની પરિસ્થિતિ સારી છે। મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાને ક્ષતિ પણ થતી હોવાને પગલે અમય પંકજ રાજાઈને હાલ ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। જો કે વાત આટલાથી અટકશે નહીં, હજુ ભાવનગરમાં આ પ્રકારે કેટલા રોડ બની ગયા હશે તેની ગહન તપાસ થવી જોઈએ અને જવાબદાર સામે ખાતાકીય સહિતના પગલાં ભરવા જોઈએ તેવી માંગ પ્રબળ બની છે। ભાવનગરના વિકાસ માટે, ભાવનગર શહેર માટે શહેરી વિકાસ ગ્રાન્ટ, સ્વભંડોળની ગ્રાન્ટમાંથી ભાવનગરના રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ બધામાં કામ કરવા માટે, વિકાસ કરવા માટે જે કાર્યો શરૂ થયા છે તેમાં આનંદનગર રોડમાં શ્રદ્ધા સોસાયટી પાસે મને ખાતમુહૂર્ત કરવા બોલાવ્યો હતો, પણ સ્થળ પર જઈને જે જગ્યાએ ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યાં રોડ એકદમ નવો હતો, ખાતમુહૂર્ત કરવા જેવું હતું નહીં, રોડ બનાવવા જેવો હતો નહીં। તેથી મેં સૂચન કર્યું હતું કે અહીંયા રોડ બનાવાય નહીં, અહીંયા ખર્ચો કરાય નહીં, પણ આ ખર્ચો તમે બીજે ક્યાંક ટ્રાન્સફર કરી દો જેથી કરીને જ્યાં જરૂરિયાત હોય ત્યાં આ ખર્ચ લેખે લાગે। જે આ બાબત મારી ધ્યાનમાં આવતા તપાસ કરાતો એવું ધ્યાનમાં આવ્યું કે ભાઈ જે રસ્તો ખૂબ જ સારી કન્ડિશનમાં હતો, નવો બનાવવાની જરૂરિયાત ન હતી, તેમ છતાં તે વોર્ડના જે ઇન્ચાર્જ અમય કે જેમના હસ્તક આ એસ્ટિમેટ બનાવવાની જવાબદારી હોય છે તેમણે ખરેખર તો સ્થળ મુલાકાત કરવી જોઈએ। સ્થળ મુલાકાત કરીને રસ્તાની જરૂરિયાત છે કેમ તે મુજબ ચકાસણી કરીને ઉપરી અધિકારીને એમણે ખરેખર તો અહેવાલ કરવો જોઈએ, પરંતુ કોઈપણ કારણોસર તેમણે આ જોયું હતું કે નહોતું જોયું એ મારા ધ્યાનમાં નથી, પરંતુ આ રીતે 44 લાખના ખર્ચે રોડ બનાવવાનો એસ્ટિમેટ રજૂ કર્યો। એટલું જ નહીં, આ એસ્ટિમેટનું ટેન્ડર થઈને કામ પણ સોંપાઈ ગયું અને ખાતમુહૂર્ત કરતી વખતે આ બાબત ધ્યાનમાં આવી, જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને એ આ જે છે એના કારણે મહાનગરની પ્રતિષ્ઠાને પણ કદાચ થોડું ઘણું નુકસાન થાય એવું મારું માનવું છે। એટલા માટે તાત્કાલિક અસરથી અને આપણે ફરજ મોકૂફ કરીને તેની સામે વિધિવત ખાતાકીય તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે।